સરકારી પોલિટેકનિક કોલેજમાં ટેકનિકલ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી। પાલનપુરની સરકારી પોલિટેકનિકમાં 5 વર્ષથી કોર્સ બંધ છે। કોર્સ બંધ છતાં અધ્યાપકોને કરોડોનો પગાર ચૂકવાયો। પાલનપુર પોલિટેકનિકમાં વર્ષ 2020થી આઈસી બ્રાન્ચ બંધ બ્રાન્ચ હોવા છતાં 5 વર્ષથી અધ્યાપકોને 5 કરોડનો પગાર ચૂકવાયો છે। પાલનપુર સહિત રાજ્યની પોલિટેકનિક કોલેજમાં અધ્યાપકોની અછત જોવા મળી છે। ખેડા પોલિટેકનિકમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટીમાં એક પણ અધ્યાપક નહીં। જૂનાગઢ પોલિટેકનિકમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એક પણ અધ્યાપક નહીં। પાલનપુર પોલિટેકનિકમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં 23 અધ્યાપકો, પરંતુ વર્કલોડ ખૂબ જ ઓછો। અમદાવાદ સુરતમાં ઓટોમેશન અને રોબોટિક્સમાં એક પણ ફેકલ્ટી નહીં। છોટાઉદેપુરમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એક ફેકલ્ટી, જ્યારે બીજી બ્રાન્ચમાં કોઈ ફેકલ્ટી નહીં। ભાવનગર કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં ફક્ત એક જ ફેકલ્ટી। ગાંધીનગર પોલિટેકનિકમાં ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે અમદાવાદથી આશુતોષ અને પાલનપુરથી રતનસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। આશુતોષ, આપની પાસે આવવા માંગીશ કે વિદ્યાર્થીઓ મસ્ત મોટા સપનાઓ લઈને આવતા હોય છે, મહેનત કરીને કોલેજમાં એડમિશન લેતા હોય છે, પરંતુ કોલેજમાં ગયા પછી ખબર પડે છે કે અહીંયા તો અધ્યાપક છે જ નહીં। આ ગંભીર બેદરકારી સામે આવી છે। આની પાછળના કારણો શું હોઈ શકે? જી આશુતોષ। જી પ્રિન્સ, વાત કરવામાં આવે તો રાજ્યની અનેક પોલિટેકનિક કોલેજો હોય કે પછી સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો હોય, તેમાં જે ફાળવણી કરવામાં આવે છે તેમાં લાલિયાવાડી સામે આવી છે। કારણ કે અનેક એવી બ્રાન્ચ છે જેમાં શિક્ષકો છે પરંતુ વિદ્યાર્થીઓ નથી, અને જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં પ્રોફેસર જે છે તે નથી જોવા મળ્યા। ન્યૂઝ કેપિટલ પાસે જે પ્રકારથી ડેટા સામે આવે છે, જેમાં અનેક એવી કોલેજો છે જેમાં અધ્યાપકો તો છે પરંતુ વિદ્યાર્થીઓ જે છે તે નથી જોવા મળ્યા, અને જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં અધ્યાપકો જે છે તેમની જગ્યા ખાલી છે, અને સરકારે ડેપ્યુટેશન ઉપર જે છે ન મૂકતા ક્યાંક ને ક્યાંક બેઠો પગાર જે છે તે અધ્યાપકો લઈ રહ્યા છે। આપણી સાથે પંકજભાઈ પ્રજાપતિ છે અધ્યાપક મંડળના, તેમની સાથે વાત કરું। પંકજભાઈ, ડેપ્યુટેશન ઉપર શિક્ષકોને મૂકવા જોઈએ તો નથી મુકાતા, અને જ્યાં નથી મૂકવાના હોતા ત્યાં મૂકી દેવામાં આવતા હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોય છે। કઈ તે જુઓ છો, અનેક એવી પોલિટેકનિક કોલેજો છે, અમુક એટલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો જેમાં અધ્યાપકો છે તો સ્ટુડન્ટ નથી, સ્ટુડન્ટ છે તો અધ્યાપકો નથી। આ માટે પહેલાં હું તમને એક આની બેકગ્રાઉન્ડ ક્લિયર કરવા માંગીશ કે 2022માં સ્ટુડન્ટનું રિસ્ટ્રક્ચરિંગ થયું હતું, અને એ રિસ્ટ્રક્ચરિંગ કરવાનું કારણ હતું કે એના પહેલાંના અમુક વર્ષો સુધી સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં અમુક બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત અથવા 0 સંખ્યા મળતી હતી। પછી એક કમિટીની રચના કરવામાં આવી અને જે સીટો ભરાતી હતી એનું એનાલિસિસ કરવામાં આવ્યું, અને પછી તારણ કરવામાં આવ્યું કે ભાઈ જે સીટો નથી ભરાતી તે સપોઝ ભુજ છે, દાહોદ છે કે એવા રિમોટ પ્લેસ પર અમુક બ્રાન્ચમાં સ્ટુડન્ટ નહોતા મળતા, તો એ બ્રાન્ચ ત્યાં બંધ કરીને જે નજીકના રાજકોટ કે જે મોટા સિટી કહેવાય કે અમદાવાદ કે સુરત, ત્યાં શિફ્ટ કરવામાં આવી હતી। અને એના પછી છેલ્લા 3 વર્ષમાં જે સ્ટુડન્ટની રિસ્ટ્રક્ચરિંગ કરવાના કારણે જે સ્ટુડન્ટની સંખ્યા હતી સરકારી કોલેજમાં ઘણી બધી વધારો થયો હતો, પણ સરકારે દ્વારા સ્ટુડન્ટનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું, પરંતુ અમારા એસોસિએશન દ્વારા અને ઘણા બધા અધ્યાપકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે જો સ્ટુડન્ટનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે તો સ્ટાફનું પણ યોગ્ય રીતે જ્યાં સ્ટાફની જરૂરિયાત છે સ્ટુડન્ટ પ્રમાણે એ રીતે સ્ટાફનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે। આ માટે અમારું સંગઠન છેલ્લા 3 વર્ષથી તમામ સ્તરે રજૂઆત કરી ચૂક્યું છે, પણ છતાં એનું કોઈ યોગ્ય પરિણામ આવ્યું નથી, જેના અનુસંધાને આજે ન્યૂઝપેપરમાં છપાયું એમ કે ભાઈ પાલનપુર પોલિટેકનિકની અંદર 6 જેટલા અધ્યાપકો છેલ્લા 2-3 વર્ષથી 5 કરોડ જેટલો પગાર કોઈપણ લોડ અથવા એમની બ્રાન્ચના રિલેટેડ લોડ વગર લીધો છે। એટલે કે આ માટે જવાબદાર કોઈ અધ્યાપક નથી, આ માટે જવાબદાર અમારા જે ટેકનિકલ શિક્ષણના અધિકારી જે કહેવાય એમણે છેલ્લા 3 વર્ષથી જવાબદાર જે અધિકારી છે એમના 3 વર્ષ સુધી શું કર્યું એ પ્રશ્ન થવો જોઈએ। આ જે પગાર ચૂકવાયો છે એ ખાલી આ એક પોલિટેકનિક નહીં પણ આવી ઘણી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં આ સ્થિતિ છે। ઘણી બધી કોલેજની અંદર સ્ટુડન્ટ છે પણ એના રિલેટેડ સ્ટાફ નથી, અને અથવા એવું થાય છે કે બીજી બ્રાન્ચવાળા અધ્યાપકોને એ લોડ લેવા માટે સમજૂતો કરીને એમને લોડ આપી દેવામાં આવે છે, અથવા કોઈક જગ્યાએ સ્ટાફ છે પણ સ્ટુડન્ટ નથી। એટલે આવું અમારા ડિગ્રી કોલેજમાં બી છે કે કોઈ પ્રોફેસર લેવા જેનો 2.5 લાખ પગાર છે પણ એને
કાં તો નહિવત લોડ અથવા બીજી બ્રાન્ચનો લોડ લઈને ત્યાં મૂકી રાખ્યા છે. ભાવનગરમાં પણ અમારે એવા દાખલા છે, ભરૂચમાં છે, સુરતમાં છે, એવા અલગ અલગ કોલેજીસની અંદર આવા એક્ઝામ્પલ છે. તો તમામ જગ્યાએ જે છે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં અધ્યાપકો છે પણ સ્ટુડન્ટ નથી, જે સ્ટુડન્ટ છે ત્યાં અધ્યાપકો જે છે નથી મળતા અને તેના જ કારણે વિદ્યાર્થીઓ જે છે તે પરેશાન થઈ રહ્યા છે. કારણ કે અનેક એવા શહેરો છે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તો છે પરંતુ તેના અધ્યાપકો જે છે તે કોઈ બીજા શહેરમાં ફરજ ઉપર છે પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો લોડ જે છે તે નથી અને 5 કરોડ રૂપિયા પાલનપુરમાં ચૂકવાય છે. તો બીજી તરફ અનેક શહેરો પણ એવા છે જ્યાં પ્રોફેસર તો છે પરંતુ સ્ટુડન્ટ ન હોવાના કારણે અધ્યાપકો જે છે તે પગાર જે છે તે લઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ટેકનિકલ શિક્ષણના અધિકારીઓ જે છે તે જવાબદાર હોવાનું પણ એસોસિએશનનું કહેવું છે કે તેમના દ્વારા રિસ્ટ્રક્ચરિંગ ન કરાતા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનો અભ્યાસ બગડી રહ્યો છે. જી આશુતોષ, અમારી સાથે જોડાયેલા રહેજો. રતનસિંહ, આપની પાસે આવીશ કે પાલનપુરમાં પણ 5 વર્ષથી કોર્સ બંધ છે, અધ્યાપકો છે પરંતુ કરોડોની રકમો પગાર ચૂકવવામાં આવ્યો છે પગાર, પણ હવે અધ્યાપકોની શું આ મામલે માંગ છે? ચોક્કસ પ્રિન્સ, જે રીતે પાલનપુર પોલિટેકનિકલ જે કોલેજ છે છેલ્લા 5 વર્ષથી જે પગાર ચૂકવાઈ રહ્યો છે, એટલે કે 5 વર્ષથી જે કોર્સ બંધ છે છતાં પણ 5 કરોડ જેટલો જે પગાર ચૂકવાયો છે. એટલે અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે ત્યાં આગળ પોલિટેકનિકલ કોલેજ છે પહોંચી છે ને અહીંના જે પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ સાથે સીધો સંપર્ક કરીશું, એમના જોડેથી જાણીશું કે સમગ્ર મામલો શું છે. અત્યારે તો ચોક્કસ તો જે અત્યારે આપ અહીંના પ્રિન્સિપલ છો, અત્યારે પોલિટેકનિકલ કોલેજમાં છેલ્લા 5 વર્ષથી જે અધ્યાપકો છે તેમનો પગાર ચૂકવાઈ રહ્યો છે પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ નથી છતાં પણ પગાર ચૂકવાઈ રહ્યો છે. સમગ્ર મામલો શું છે? હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુરેશ ડાભી. 2020થી આઈસી બ્રાન્ચ બંધ થયેલ છે અને આઈસી બ્રાન્ચ બંધ થઈ ગયેલ છે એટલે તાત્કાલિક એના સ્ટુડન્ટો જતા નથી રહેતા, પણ જે છોકરાઓ અંડર પ્રોસેસમાં છે એ છોકરાઓનું જે અભ્યાસક્રમ છે એ 2022 સુધી ચાલેલો હતો અને ત્યાર પછી જે છોકરાઓને એટી એ બધું હોય તો એનું કરસ્પોન્ડન્સ ને એની પ્રોસેસ ચાલતી હોવાથી જે અમારા ફેકલ્ટી એમાં રોકાયેલા હતા અને 2023થી અમારી આઈટી બ્રાન્ચ ચાલુ થઈ હતી, નવી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. તો એના અંદર રિસેન્ટલી અમારે કોઈ પણ સ્ટાફ મૂકેલ ન હોવાથી અમે આઈટીનું સમગ્ર સંચાલન મેનેજમેન્ટ જે છે એ અમે આઈસી વિભાગને આપેલું હતું. તો આઈસી વિભાગના જે વ્યક્તિઓ છે તે વધારાનો જે શૈક્ષણિક લોડ જે પેલો બેઝિક લોડ પોતે લઈ શકે છે એવો લોડ આમાં એ પોતે 4 થી 5 કલાકનો દરેક જણ શૈક્ષણિક લોડ લે છે. અમારા ટોટલ 6 સ્ટાફ છે, એમાંથી 3 સ્ટાફ છે એ જુદી જુદી કામગીરી જેવી કે એડમિશન કમિટી છે, જીટીયુની એક્ઝામ છે, પછી પ્લેસમેન્ટ છે, આવી કામગીરીમાં વર્ષમાં અવારનવાર જતા હોય છે અને બાકીના જે સ્ટાફ છે અહીંયા લોડ લે છે. અને વધારાની કામગીરીમાં જોઈએ તો જે વિદ્યાર્થીઓ આઈટીના છે તો એમની મિડ સેમની એક્ઝામની કામગીરી કરવી, એ લોકોનું ઓરિએન્ટેશન કરાવવું, એ લોકોની ઇન્ટરનલ એક્ઝામ લેવી, એક્સટર્નલ એક્ઝામ લેવી, પછી બહારથી જે આઈસીના જે પેપર એ લોકોને ફાળવવામાં આવે છે તો એ લોકોને જોવા અને જે બહારના જે વાઇવા સપોઝ કે લેવા જવાની કામગીરી હોય તો આવી કામગીરી પણ અમે એ લોકોને સોંપતા હોઈએ છીએ. એટલે જે સ્ટાફને તદ્દન ધારો કે બેસાડી રાખીને 5 કરોડ જે પગાર ચૂકવાયો છે ફ્રી ઓફમાં, એવી કોઈ ઘટના અહીંયા ઘટેલ નથી. દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક કામ લેવામાં આવે છે. આઈસી ડિપાર્ટમેન્ટને અમે અગત્યનો પોર્ટફોલિયો જેવો કે લાઇબ્રેરી મેનેજમેન્ટ છે, પછી વિદ્યાર્થી સ્ટુડન્ટ સેક્શનની કામગીરી છે, એનજીઓની કામગીરી છે, એવી અસંખ્ય કામગીરી અમે એ લોકોને સોંપેલી છે. અને જ્યાં સુધી બદલીનો સવાલ છે તો બદલી માટે અમારા ત્યાંથી જે અરજી મંગાવવામાં આવે છે વડી કચેરીથી એ પ્રમાણે દરેક સ્ટાફે પોતાની અરજી ત્યાં મોકલી આપેલી છે અને અત્યારે રિસ્ટ્રક્ચરિંગની પ્રોસેસ ચાલુ છે. તો એ પ્રોસેસ પૂર્ણ થઈ એ લોકો બદલીનું વિચારી રહ્યા છે એવા મને સમાચાર છે. છેલ્લા 5 વર્ષથી જે આઈસી કોર્સ છે તે બંધ છે, મંડળ દ્વારા ક્યાં રજૂઆતો કરાઈ છે? એ તો દર વખતે અમે અમારા દ્વારા ત્યાં આગળ મોકલવામાં આવતું લોડની જે કામ દર સેમિસ્ટર શરૂ થાય એટલે એનું જે કેટલો શૈક્ષણિક લોડ છે એનું માહિતી ત્યાં જતી જ હોય છે. અવારનવાર આઈસી બંધ છે એની માહિતી ત્યાં આગળ વડી કચેરી ઓલરેડી ગયેલી જ છે અમારે. અને જે તે જગ્યાએ મંડળો દ્વારા પણ કે ભાઈ આ રીતે દરેક જગ્યાએ આવું કંઈક કોઈ જગ્યાએ વધારે સ્ટાફ છે, ઓછો સ્ટાફ છે તો એની પણ એ લોકોએ રજૂઆત કરેલી છે જે તે સમયે અને એના અનુસંધાનમાં રિસ્ટ્રક્ચરિંગની કામગીરી વડી કચેરી લેવલ ચાલુ છે. જે પૂર્ણ થઈ હતી આગળની કાર્યગીરી એ લોકો દ્વારા કરવામાં આવશે. ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા જે પ્રિન્સિપલ છે તે પ્રિન્સિપલે જણાવ્યું છે કે સતત જે છેલ્લા 5 વર્ષથી જે શિક્ષકો છે તે તેમનો પગાર ચૂકવાઈ રહ્યો છે પરંતુ અનેક જે મંડળ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે.